નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું સતીશ સોજિત્રા લઈને આવું છું આપના માટે ધોરણ 12નું ચેપ્ટર 7 પી વિભાગના તત્વો. મિત્રો, છેલ્લે આપણે સમૂહ નંબર 15 અને સમૂહ નંબર 16ના તત્વોના પ્રાપ્તિ સ્થાન, વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા વગેરે જેવા ગુણધર્મોનો આપણે અભ્યાસ કર્યો છે. હવે આગળનો પ્રશ્ન નંબર 28, સમૂહ 16ના તત્વોના રાસાયણિક ગુણધર્મની ચર્ચા કરો, અથવા તો સમૂહ 16ના તત્વોની હાઇડ્રોજન, ઓક્સિજન અને હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જણાવો. તો મિત્રો, આગળના સમૂહ નંબર 15 પ્રમાણે જ સમૂહ નંબર 16ના હાઇડ્રેટ સંયોજન જોવા મળે. તો એના માટે કેટલીક વાત કરીએ તો મોટા ભાગે સમૂહ નંબર 16ના તત્વો H2 E પ્રકારના હાઇડ્રેટ આપે છે. H2E પ્રકારના હાઇડ્રેટ, જ્યાં E બરાબર ધારો કે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ લઈ શકીએ, કારણ કે પોલોનિયમ એ રેડિયો સક્રિય સભ્ય છે. તો હાઇડ્રેટ સંયોજનો H2O, H2S, H2Se અને H2TE મેળવી શકાય. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આ સંયોજનનો આકાર. પ્રશ્ન JEE અને નીટ બંને માટે અગત્યનો અને ગુજરાત બોર્ડ માટે MCQ માટે પણ અગત્યનો છે. તો આકારની વાત કરીએ તો અહીંયા વાત કરીએ, ધારો કે E જે છે એ સેન્ટ્રલ એટમ તરીકે લઈએ. સમૂહ નંબર 16નું સભ્ય હોય તો બાહ્યતમ કક્ષામાં મિત્રો 4 ઇલેક્ટ્રોન જોવા મળે છે. 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન. એની સાથે ઓક્સિજન ધારો કે જોડાય છે, 2 હાઇડ્રોજન જોડી શકે. અહીંયા ઓક્સિજન લઈએ તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો આ પ્રકારનો આકાર દર્શાવે છે. આ આકારને V શેપ તરીકે ઓળખવામાં આવે. V શેપ આકાર છે, અથવા તો એને વળેલો કહેવાય, અને કોણીય આકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા વાત કરીએ તો બોન્ડ 2 છે, માટે 2 બોન્ડ પેર જોવા મળશે, બંધકારક ઇલેક્ટ્રોન જોવા મળે, અને 4 અબંધકારક ઇલેક્ટ્રોન જોવા મળશે. બે બોન્ડ પેર છે, બંધકારક છે, બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે, માટે 2 અને 2 4 ઇલેક્ટ્રોન કેવા જોવા મળે? અબંધકારક ઇલેક્ટ્રોન માલુમ પડે છે. બીજી વાત કરીએ, બંધ કોણ. તો H2O, H2S, H2Se અને H2TE વચ્ચે બંધ કોણની વાત કરીએ તો આપણે આગળ એવું શીખી ગયા કે જેમ કદ નાનું એમ તેના ઉપર વિદ્યુત ઋણતા વધારે, ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે તેમ બોન્ડ પેર વચ્ચે રિપલ્શન વધારે, અને રિપલ્શન વધારે હોય તો બંધ કોણ વધે છે. સૌથી નાનું કદ ઓક્સિજનનું છે, માટે બંધ કોણ સૌથી વધુ ઓક્સિજનનો માલુમ પડે છે. કારણ લખી શકાય, કારણ કે નાનું કદ તેમ વધારે વિદ્યુત ઋણતા, પરિણામે બોન્ડ પેર અપાકર્ષણ વધે. બોન્ડ પેર અપાકર્ષણ વધે છે, પરિણામે બંધ કોણ વધે છે. આમ H2O બંધ કોણ સૌથી વધારે છે. આ ક્રમ પણ એક્ઝામ માટે અગત્યનો, એટલે ક્રમ ધ્યાનમાં રાખવાનો. એક્ઝેક્ટલી સમૂહ નંબર 15ના હાઇડ્રેટ સંયોજનો હતા, એમાં પણ આ જ પ્રમાણે ક્રમ જોવા મળતો હતો. એનું રીઝન પણ આ જ હતું. નાઇટ્રોજન પાસે નાનું કદ છે, નાનું કદ હોય તો અપાકર્ષણ બળ વધારે હોય, પરિણામે બોન્ડ એંગલ વધે છે, એટલે કે બંધ કોણ વધે છે. ત્રીજી વાત કરીએ તો ત્રીજી છે
એસિડિકતાનો ક્રમ. તો H2O, H2S, H2SE. હવે એસિડિકતા કોના પર આધાર રાખે? તો એસિડ સંયોજન કોને કહીશું કે જે સરળતાથી H+ રિમૂવ કરે તેને એસિડ તરીકે ઓળખવામાં આવે. સરળતાથી H+ રિમૂવ કોણ કરી શકે? તો જેની બોન્ડ લેન્થ વધારે હોય. બોન્ડ લેન્થ વધારે છે, પરિણામે બોન્ડ સરળતાથી બ્રેક થાય, અને બોન્ડ સરળતાથી બ્રેક થાય છે, પરિણામે H+ સરળતાથી રિમૂવ કરે. સરળ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ઓક્સિજન છે, સલ્ફર અને ટેલ્યુરિયમ લઈ લઈએ. ઓક્સિજન છે, સલ્ફર છે અને ટેલ્યુરિયમ. હવે અહીંયા હાઇડ્રોજન બોન્ડિંગ જોવા મળે. તો સૌથી વધારે બોન્ડ લેન્થ ટેલ્યુરિયમ માટે જોવા મળશે. બંધ લેન્થ વધારે છે, પરિણામે બોન્ડ સરળતાથી બ્રેક થાય. સરળતાથી બ્રેક થાય તો સરળતાથી H+ રિમૂવ કરે છે. આમ H2TE જે છે એની એસિડિકતા સૌથી વધારે જોવા મળશે. કારણ આપણે લખી શકીએ, કદ વધે તેમ બંધ લંબાઈ વધે, અને બંધ લંબાઈ વધે છે તેમ બંધ સરળતાથી તૂટે. પરિણામે H2TE જે છે એ આ હાઇડ્રેટ સંયોજનમાં સૌથી વધારે એસિડિક નેચર દર્શાવે છે એવું કહી શકીએ. આના કરતાં ઓપોઝિટ ક્રમ આવે બેઝિકતાનો. બેઝિકતાનો ક્રમ H2O, H2S અને H2TE. તો એસિડિકતા કરતાં વિરુદ્ધ છે, માટે H2O જે છે સૌથી વધારે બેઝિક નેચર દર્શાવે. કારણ કહી શકાય કે લોન પેર ડેન્સિટી ઓક્સિજન પર વધુ છે, એટલે કે ઓક્સિજન પર ઇલેક્ટ્રોન ઘનતા વધારે, જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એ વધારે બેઝિક નેચર દર્શાવે, કારણ કે સરળતાથી ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ દર્શાવે છે. આ મિત્રો આ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવાની. પાંચમું છે થર્મલ સ્ટેબિલિટી, એટલે કે ઉષ્મીય સ્થાયિતા. ઉષ્મીય સ્થાયિતાનો ક્રમ તો H2O, H2S, H2SE અને H2TE. ઉષ્મીય સ્ટેબિલિટીનો આધાર પણ મિત્રો બંધ લંબાઈ ઉપર રહેશે. બંધ લંબાઈ જેટલી ઓછી એટલી ઉષ્મીય સ્થાયિતા વધારે. તો બંધ લંબાઈ સૌથી ઓછી ક્યાં જોવા મળે? H2Oમાં. માટે ઉષ્મીય સ્ટેબિલિટી સૌથી વધારે કોની જોવા મળે છે? H2O. રીઝન લખી શકાય. કદ જેમ નાનું છે એમ બંધ લંબાઈ ઓછી, એમ ઉષ્મીય સ્થાયિતા વધુ. એ ઉપરાંત બીજી વસ્તુ પણ કહી શકીએ, અહીંયા એક હાઇડ્રોજન બંધ અવેલેબલ છે. હાઇડ્રોજન બોન્ડિંગ હોવાને કારણે મિત્રો આપણે અહીંયા એવું પણ કહી શકીશું કે અહીંયા ઉષ્મીય સ્ટેબિલિટી H2O સૌથી વધારે જોવા મળશે. મિત્રો આગળ વાત કરીએ 6 નંબરનો ગુણધર્મ. તો રિડક્શન કરતા તરીકેની ક્ષમતા. રિડક્શન કરતા તરીકેની ક્ષમતાની વાત કરીએ તો એમાં પણ H2O, H2S, H2SE અને H2TE. રિડક્શન કરતાં કોને કહીશું? તો જેનું સરળતાથી ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશનની વ્યાખ્યા એવી હતી કે ઓક્સિજન સ્વીકારે અથવા તો હાઇડ્રોજનને રિમૂવ કરે. તો અહીંયા મિત્રો જે સરળતાથી હાઇડ્રોજન રિમૂવ કરશે તેને પ્રબળ રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને ખ્યાલ છે જેમ બંધ લંબાઈ વધે છે એમ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ પણ વધે. માટે સેમ ક્રમ એસિડિકતા જેવો આવશે. અહીંયા લખી શકીએ કે બંધ લંબાઈ વધે તેમ સરળતાથી H+ દૂર કરે એમ રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ વધારે જોવા મળશે. માટે H2TE સૌથી પ્રબળ રિડક્શન કરતા કહી શકાય સમૂહ નંબર 16ના હાઇડ્રેટ સંયોજનોમાં. 7 નંબરનો ગુણધર્મ છે એ છે બોઇલિંગ પોઈન્ટ, કે ઉત્કલન બિંદુનો ક્રમ. તો
અહીંયા ક્રમ આ ખાસ ધ્યાનમાં રાખીશું, કારણ કે અહીંયા ક્રમ H2O, H2T, H2SC અને H2S આ પ્રકારનો માલુમ પડે છે. આ ક્રમ આવું માલુમ પડવાનું કારણ શું, આ જ ખાસ સમજવાનું છે. તો અહીંયા હાઇડ્રોજન બંધ છે. હાઇડ્રોજન બંધની પ્રબળતા સૌથી વધારે આ ત્રણેયની અંદર જોવા મળશે મિત્રો વાન ડર વાલ્સ બંધ. હવે વાન ડર વાલ્સ બંધનો આધાર કઈ બાબત ઉપર હશે, તો વાન ડર વાલ્સ બંધનો આધાર મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે બંધનો આધાર દળ પર હોય છે. કોના પર? દળ પર. તો આનું દળ સૌથી વધારે, તો દળ વધારે એમ વાન ડર વાલ્સ બંધ પ્રબળ, અને વાન ડર વાલ્સ બંધ પ્રબળ તેમ ઉત્કલન બિંદુના મૂલ્ય વધે છે. માટે આમાં H2Tનું ઉત્કલન બિંદુ સૌથી વધારે અને H2Sનું સૌથી ઓછું માલુમ પડશે. આ ગુણધર્મ પણ ખાસ ધ્યાનમાં રાખવાનો છે. 8 નંબરનો ગુણધર્મ બાષ્પશીલતાનો ક્રમ. બાષ્પશીલતાના ક્રમ માટે વાત કરીએ તો આ આગળનો આપણે હમણાં ક્રમ જે જોયો એના કરતાં તદ્દન વિરોધી ક્રમ જોવા મળશે. H2T, H2SC અને H2S. અહીંયા રીઝન આપી શકાય હાઇડ્રોજન બંધ છે અને હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય, પરિણામે બોન્ડ સરળતાથી બ્રેક કરી શકતા તો નથી, પરિણામે બાષ્પશીલતા ઓછી. જ્યારે અહીંયા વાન ડર વાલ્સ બંધ છે અને વાન ડર વાલ્સ બંધ માટે હમણાં આપણે શીખ્યા કે આણવીય દળ પર આધાર રાખીએ તો તેનું દળ વધારે, પરિણામે વાન ડર વાલ્સ બંધની પ્રબળતા વધારે, અને પ્રબળતા વધારે હશે તેમ સરળતાથી બોન્ડ બ્રેક કરી શકાતો નથી. માટે H2Sની બાષ્પશીલતા સૌથી વધારે, જ્યારે H2Oની બાષ્પશીલતા સૌથી ઓછી માલુમ પડશે. તો આ 8 ગુણધર્મ મિત્રો હાઇડ્રેટ સંયોજન માટેના સમૂહ નંબર 16ના ફરીથી અહીંયા બતાવું છું, જે આપણા પેમ્પલેટની અંદર આપેલા નથી, કારણ કે આ ટોપિક JEE નીટ બંને માટે પણ અગત્યનો છે અને ગુજરાત બોર્ડની અંદર આ પ્રકારના MCQ પણ પૂછી શકાય છે. તો મિત્રો ખાસ ધ્યાનમાં રાખીને જરૂર લાગે તો સ્ક્રીનશોટ મિત્રો પાડી લેવાનો છે આનો. મિત્રો ટેક્સ્ટબુકની અંદર અને આ પ્રમાણે થિયરિકલ ક્વેશ્ચન બને હાઇડ્રેટ સંયોજનો. હવે આગળ વાત કરીએ મિત્રો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો મોટાભાગના સમૂહ નંબર 16ના સભ્યો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, જ્યાં E બરાબર આપણને ખ્યાલ છે એ પ્રમાણે સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અથવા પોલોનિયમ લઈ શકાય. ઓક્સિજનની પહેલાં વાત કરીએ, ધારો કે એની જગ્યાએ ઓક્સિજન જોડીએ તો એક સંયોજન બનશે ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ. આ બંને વાયુ સ્વરૂપમાં જોવા મળશે અને વાતાવરણની અંદર પણ બંને હાજર હોય છે. જ્યારે ACO2 આ ઘન સ્થિતિમાં માલુમ પડશે. ડાયોક્સાઇડનો ગુણધર્મ, ડાયોક્સાઇડ એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ, સેલેનિયમ ડાયોક્સાઇડ અને TiO2. ડાયોક્સાઇડનો રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ આ તરફ જતાં ઘટે છે. રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે અને ઓક્સિડેશન કરતા તરીકેનો ગુણધર્મ શું થાય મિત્રો?
વધે છે, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પરિણામે TiO2 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જ્યારે આ રિડક્શન કરતા તરીકે SO2 વર્તે છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ EO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત આ 3 EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો પણ આપે છે, SiO3 અને TeO3 પ્રકારના સંયોજનો. તો આ પ્રકારના સંયોજનની અંદર આ બધા જ સ્વભાવે એસિડિક નેચર દર્શાવે છે. એટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, નેચરમાં એસિડિક છે. તો ખાસ કરીને EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ આપે, જેમાં ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં, સેલેનિયમ ડાયોક્સાઇડ ઘન સ્થિતિમાં જોવા મળે. SO2 થી TiO2 તરફ જતાં ઓક્સિડેશન કરતા તરીકેની ક્ષમતા વધે, રિડક્શન કરતા તરીકેની ક્ષમતા ઘટે છે, માટે TiO2 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. અને આ 3 ટ્રાયોક્સાઇડ સંયોજનો સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમના એ નેચરમાં એસિડિક ગુણધર્મ દર્શાવે છે એવું મિત્રો આપણે કહી શકીએ છીએ. એટલે આ ગુણધર્મ પણ મિત્રો આપણા માટે ખાસ અગત્યનો છે. મિત્રો ત્રીજો ગુણધર્મ છે હેલોજન સાથેની પ્રક્રિયા, એટલે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો સમૂહ નંબર 16ના સભ્યો AX6, AX4 અને AX2 પ્રકારના હેલાઇડ સંયોજન બનાવે છે, જ્યાં X બરાબર હેલોજન લઈ શકાય. અને હેલાઇડ સંયોજનની સ્ટેબિલિટીનો ક્રમ, હેલાઇડ સંયોજનની સ્થાયીતાનો ક્રમની વાત કરીએ તો ફ્લોરાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ. સ્ટેબિલિટી સૌથી વધારે ફ્લોરાઇડની હોય છે. એનું મુખ્ય કારણ એવું કહી શકાય કે ફ્લોરાઇડ જે છે એ સૌથી વધારે વિદ્યુતઋણ તત્વ છે, સૌથી કદમાં નાનું છે, પરિણામે એની સ્ટેબિલિટી ઓર્ડર વધારે હોય છે. માટે આ હેલોજનની સ્ટેબિલિટીનો ક્રમ હેલાઇડ સંયોજન માટે કહી શકીશું. હવે કોઈપણ સંયોજન જો AX6 પ્રકારનું હોય, એટલે કે હેક્ઝા હેલાઇડ સંયોજન હોય, તો હેક્ઝા હેલાઇડ સંયોજનો માત્ર હેક્ઝા ફ્લોરાઇડ સંયોજન સ્ટેબલ છે. ખાસ ધ્યાનમાં રાખવાનું, માત્ર કયું સંયોજન? હેક્ઝા ફ્લોરાઇડ સ્ટેબલ છે, એટલે કે સ્થાયીતા દર્શાવે છે. અને બાકીના બધા જ હેલાઇડ સંયોજનો, હેક્ઝા હેલાઇડ સંયોજનો વાયુ સ્વરૂપમાં જોવા મળે, અષ્ફલકીય બંધારણ દર્શાવે છે. બધા જ હેક્ઝા હેલાઇડ વાયુ સ્વરૂપમાં, અને આકાર એનો અષ્ફલકીય નેચર માલુમ પડે છે. અષ્ફલકીય નેચર આ પ્રમાણે દર્શાવી શકાય. આ પ્રમાણે મિત્રો આપણે અષ્ફલકીયને દર્શાવી શકીશું. તો આ પ્રમાણે અન્ય હેક્ઝા હેલાઇડ સંયોજનો અષ્ફલકીય નેચર દર્શાવે છે અને વાયુ સ્થિતિમાં જોવા મળે. હવે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6 એ કેટલાક કારણોસર આકારમાં અપવાદ દર્શાવે છે. કારણ કે સલ્ફર અને ફ્લોરિન વચ્ચેના બોન્ડ જે છે એના કારણે બોન્ડની સ્ટ્રેન્થ વધે છે. સ્ટ્રેન્થ વધે એટલે કે એની વચ્ચે ખેંચાણ બળ વધે છે, પરિણામે આકારની અંદર થોડા ઘણા અંશે ફેરફાર જોઈ શકાય. માટે એનો આકાર જે છે અપવાદ સ્વરૂપે લેવામાં આવે છે અને પરિણામે આ વિશિષ્ટ રીતે સ્થાયી સંયોજન છે. વિશિષ્ટ રીતે મિત્રો આ સ્થાયી સંયોજન છે. એ ઉપરાંત ટેટ્રાફ્લોરાઇડ સંયોજનની વાત કરીએ તો SF4, ACF4 અને TeF4. તો મિત્રો આ વાયુ સ્થિતિમાં, આ પ્રવાહી સ્થિતિમાં અને આ ઘન સ્થિતિમાં માલુમ પડે છે. આ MCQ માટે ધ્યાનમાં રાખવાનું કે સલ્ફરના ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો પ્રવાહી વાયુ અવસ્થામાં, સેલેનિયમના ટેટ્રાફ્લોરાઇડ પ્રવાહી અને ટિટેનિયમના ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો ઘન અવસ્થામાં જોવા મળે. ફ્લોરાઇડ સંયોજનો જે છે એનો સંકરણ sp3d માલુમ પડશે અને આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ શેપ માલુમ પડે છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર અને બંધારણ દર્શાવે છે.
જેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એક નિરક્ષીય સ્થાન રોકાયેલા છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ધારો કે ઉદાહરણ લઈએ સલ્ફર. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ 5 હોય છે, 6 હોય છે. આ 4, 5 અને 6. આ ફ્લોરિન સાથે ધારો કે બોન્ડિંગથી જોડાય છે. તો આ 2 ઇલેક્ટ્રોન એટલે કે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સલ્ફર ઉપર હાજર છે. તો આ પ્રમાણેના એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવે, ત્રિકોણીય દ્વિપિરામિડલ શેપ અને sp3d સંકરણ મિત્રો દર્શાવે છે. આ ભૌમિતિક આકારને ચીંચવો તરીકે ઓળખવામાં આવે. ખરેખર આ આકાર જે છે એ આ પ્રકારનો હોય, ચીંચવો હોય એનો. આ સલ્ફર, ફ્લોરિન, ફ્લોરિન, ફ્લોરિન અને ફ્લોરિન. આ લોન પેરની પાસે બરાબર છે. 6 ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ કક્ષામાં, 4 બંધમાં ભાગ લેશે અને એક છે લોન પેર. આ આકાર જે છે એને કેવો કહીશું મિત્રો આપણે? ચીંચવો તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ સંયોજનો અને ડાયબ્રોમાઇડ સંયોજન બનાવે છે. ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ અને બ્રોમાઇડ સંયોજનો બનાવે છે. જ્યારે બીજા ઓક્સિજન જે છે ડાયક્લોરાઇડ કે ડાયબ્રોમાઇડ સંયોજન આપતું નથી. આ ડાયહેલાઇડ સંયોજન જે કંઈ બને તેનું સંકરણ મિત્રો માલુમ પડશે sp3. અને sp3 સંકરણ હોય તો આકાર હોય એનો સમચતુષ્ફલકીય શેપ જોવા મળશે. અને કેટલાક મોનોહેલાઇડ સંયોજનો પણ જાણીતા છે જે દ્વિઅણુ સ્વરૂપે હોય, જેમ કે H2F2 છે, H2Cl2, Ac2Cl2, Ac2Br2. આ બધા દ્વિઆણવીય સ્વરૂપે મોનોહેલાઇડ જોવા મળશે. આમ ઘણા બધા પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે. એમાં કેટલીક પ્રક્રિયાઓની અંદર મોનોહેલાઇડ વિષમીકરણની પ્રક્રિયા આપે. અહીંયાનો ઓક્સિડેશનાંક છે +1 ચાર્જ ઉપર, ACCl4 +3Ac, એટલે કે અહીંયા +4 ચાર્જ ઉપર, અહીંયા જશે 0 ઉપર. આમ ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયા આપે છે. માટે વિષમીકરણની પ્રક્રિયા આપે છે એમ કહી શકાય. તો આ આપણે વાત કરી હેલાઇડ સંયોજનો વિશે, જેમાં મુખ્ય વસ્તુ એ હતી કે હેક્ઝાહેલાઇડ, ટેટ્રાહેલાઇડ અને ડાયહેલાઇડ પ્રકારના મોટાભાગના સંયોજન હોય. ફ્લોરાઇડવાળા સંયોજનો મોર સ્ટેબલ, તો હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો વધારે સ્થાયી હોય છે. અને બધા જ હેક્ઝાફ્લોરાઇડ સંયોજનો વાયુ અવસ્થામાં અષ્ફલકી આકાર દર્શાવે. SF6 જે છે એમાં વિશિષ્ટ પ્રકારનું બંધારણ જોવા મળે અને આકારમાં અપવાદ છે. એ ઉપરાંત ટેટ્રાહેલાઇડની વાત કરીએ તો 4 ટેટ્રાહેલાઇડ સંયોજન છે, જેમાં SF4 વાયુ અવસ્થામાં, ACF4 પ્રવાહી અને TEF4 ઘન અવસ્થામાં. સંકર્ણ આ પ્રકારના જે ટેટ્રાહેલાઇડ છે એનું sp3d આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. એની પાસે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. આકાર એનો ચીંચવા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં દર્શાવેલો છે. એ ઉપરાંત ડાયહેલાઇડ સંયોજનો, તો ઓક્સિજન સિવાયના બધા જ ડાયહેલાઇડ આપે, ડાયક્લોરાઇડ અને ડાયબ્રોમાઇડ આપે છે. ડાયહેલાઇડ સંયોજનનું સંકરણ sp3, આકાર સમચતુષ્ફલકીય. અને કેટલાક સંયોજનો મોનોહેલાઇડ સ્વરૂપે, દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ દર્શાવતા હશે, જે H2F2 છે, H2Cl2 છે, Ac2Cl2, Ac2Br2 જોવા મળે. અને વિષમીકરણની પ્રક્રિયા પણ આ પ્રકારના મોનોહેલાઇડ સંયોજનો આપે છે. તો એટલી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. આના આધારે કેટલાક MCQ માટેના પ્રશ્નો પણ છે જે આપણે ધ્યાનમાં રાખીશું. તો હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા સ્ક્રીનશોટ પાડવાનું. હેતુલક્ષી પ્રશ્નો આપણને આ છેલ્લા 2 લેક્ચરના આધારે આપેલા છે. તો પૃથ્વીના પોપડામાં દળના
ટકાના આધારે ઓક્સિજનનું પ્રમાણ, શુષ્ક હવામાં કદથી કેટલા ટકા ઓક્સિજન રહેલો છે, પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા કેટલી છે, જીપ્સમનું સૂત્ર, ઇપ્સમ અને બેરાઇટનું સૂત્ર, સમૂહ નંબર 16ના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી છે અને સમૂહ નંબર 16માં ઓક્સિજનના ઓક્સિડેશન આંક કેટલો છે એના વિશે માહિતી આપણે મિત્રો આપવાની છે. તો આ પ્રશ્ન મિત્રો આપણે જાતે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવાનો છે.